હવે પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય શ્રાદ્ધ પર્વ પ્રારંભ. સંપાદન અને પઠન નિહલ ઠક્કર. શ્રાદ્ધ પક્ષ આજથી શરૂ થઈ રહ્યું છે. પિતૃઓની શાંતિ માટે ભારતમાં શ્રાદ્ધ અને તર્પણ થાય છે. ત્યાં જ દુનિયાના અનેક એવા દેશ છે જ્યાં પિતૃ શાંતિ માટે ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવામાં આવે છે. ચીન, જર્મની, સિંગાપુર, મલેશિયા અને થાઇલેન્ડ સહિત અનેક દેશમાં મૃત આત્માઓની શાંતિ અને ભોજન માટે પિતૃઓની યાદમાં ખાસ તહેવાર ઉજવાય છે. ભારતમાં પિતૃપક્ષ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ઉજવવામાં આવે છે. ત્યાં જ જર્મનીમાં આ સમય નવેમ્બરમાં આવે છે અને ચીનમાં 5 એપ્રિલના રોજ ઉજવાય છે. શ્રદ્ધાપૂર્વક ઉજવાતો અવસર એટલે શ્રાદ્ધ પક્ષનો ભાદરવા વદ એકમથી પ્રારંભ થાય છે. 15 દિવસના શ્રાદ્ધ પર્વ દરમિયાન પૂર્વજો વડવાઓને યાદ કરીને તેમને શ્રાદ્ધ દ્વારા સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ દિવસોમાં વડવાઓ પૂર્વજોના માનમાં શ્રાદ્ધની સાથે ભૂદેવોને દાન દક્ષિણા, દેવ મંદિરમાં પ્રાર્થના, ભજન કીર્તન, ગરીબોને અન્ન વસ્ત્ર દાન આપી આદરપૂર્વક શ્રાદ્ધ પર્વની ઉજવણી કરાશે. શ્રાદ્ધ પક્ષના પ્રારંભ સાથે 15 દિવસ સુધી શુભ કાર્યોના આયોજન બંધ રહેશે. જોકે શ્રાદ્ધ પર્વ પૂર્વજોના માનમાં ઉજવાતું હોય આ દિવસોમાં સદગત વડીલોને અંજલિ આપવા તેમના વંશજો દ્વારા ભજન કીર્તનના કાર્યક્રમો, સુંદરકાંડ, હનુમાન ચાલીસાના પાઠની સાથે પરિવારજનો માટે સમૂહ ભોજનના આયોજન પણ થશે. આ ઉપરાંત પૂર્વજો માટે શ્રાદ્ધની સાથે પિંડદાન, પિતૃ તર્પણ પણ કરાશે. વિષ્ણુ પુરાણ, પદ્મ પુરાણ અને ગરુડ પુરાણમાં શ્રાદ્ધ પક્ષનો મહિમા આલેખવામાં આવ્યો છે. ધર્મશાસ્ત્રોમાં શ્રાદ્ધ પર્વ દરમિયાન કરાતું નાનું અનુષ્ઠાન પણ ખૂબ જ પુણ્યકારક સાબિત થતું હોવાનો ઉલ્લેખ કરાયો છે. સૌભાગ્યવતી સ્ત્રીનું શ્રાદ્ધ 9મા શ્રાદ્ધના દિવસે થાય છે. મૃત્યુની તિથિ ખબર ન હોય કે મૃત્યુના દિવસ વિશે અસમંજસ હોય તેવા પિતૃઓનું શ્રાદ્ધ અમાસે થાય. શ્રાદ્ધ પક્ષમાં શુભ કર્મ વર્જ્ય છે. લગ્ન, ગૃહ પ્રવેશ, વાસ્તુ પૂજા 15 દિવસમાં કરી ન શકાય. શ્રાદ્ધ પક્ષમાં નિત્યકર્મ કરવામાં કોઈ બાધ નથી. કાગવાસ, ગૌસ્વાન ભોજન કરાવવું, પીપળે અને તુલસી ક્યારે પાણી ચડાવવું જોઈએ. વિષ્ણુ ભગવાનનું પૂજન અને પિતૃઓનું તર્પણ કરવું. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જાપ કરવા. ભગવદ્ ગીતાનું વાંચનગાન કરવું જોઈએ. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ પૂર્વજોને શાંતિ આપે છે. ભારતમાં પ્રાચીન સમયથી જે રીતે પરમાત્મા અને મનુષ્યનું મહત્વ છે તે જ પ્રકારે થયેલા આત્માનું પણ વિશેષ મહત્વ છે. માનવ જીવનને ગંદકીથી થતા નુકસાનથી, બીમારીથી પણ બચાવે છે. કર્મ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે પ્રાણી જે કોઈ પણ વિધિથી એકાગ્રચિત્ત થઈને શ્રાદ્ધ કરે છે તે બધા પાપોથી દૂર થઈને મુક્ત થઈ જાય છે અને ફરીથી સંસારના ચક્રમાં નથી આવતો. ગરુડ પુરાણના અનુસાર પિતૃ પૂજનથી સંતુષ્ટ થઈને પિતૃ મનુષ્યો માટે આયુષ્ય, પુત્ર, યશ, સ્વર્ગ, કીર્તિ, પુષ્ટિ, બળ, વૈભવ, પશુ, સુખ, ધન અને ધાન્ય આપે છે. માટે તેઓને ભાવતું અન્ન આપી તેનો આભાર વ્યક્ત કરવાની ક્ષણ એટલે શ્રાદ્ધ. શાસ્ત્રો અને પુરાણોના મહિમા અનુસાર શ્રાદ્ધ પર્વમાં સદગતની તિથિએ કરેલ શ્રાદ્ધ અને પિતૃ તર્પણથી પિતૃઓ તૃપ્ત થાય છે અને ઘણા આશીર્વાદ આપે છે, જેના ફળ સ્વરૂપે પિતૃ ઋણમાંથી મુક્તિ મળે છે. તેના દ્વારા સંપત્તિ, સંતતિ તેમજ સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને રોગ અને દોષો શાંત થાય છે. શાસ્ત્રમાં આ પિતૃ કાર્યને અનેક સોના મહોરો, અનેક હાથી અને ઘોડા તેમજ ભૂમિદાન કે મોટા અર્થદાનથી પણ શ્રેષ્ઠ ગણેલ છે. પિતૃઓની તૃપ્તિ માટે શ્રાદ્ધ પર્વ દરમિયાન પોતાના પિતૃઓની તિથિ એ અવશ્ય શ્રાદ્ધ કરવું જોઈએ. શ્રાદ્ધના ભોજનમાં ખાસ કરીને શુદ્ધ, સાત્વિક ઘરેલું વાનગી બનાવવી જોઈએ. તેમાં સવિશેષ દૂધપાક કે દૂધની ખીરનું ભોજન અવશ્ય રાખવું. સૌ કુટુંબના સાથે મળી પિતૃ તૃપ્ત થાય તેવા ભાવથી શ્રાદ્ધ કર્મ કરવું. કાગડાઓને કાગવાસ, ચકલાઓને ચણ, ગાય કૂતરાને ભોજન, બ્રાહ્મણ અને ગરીબને ભોજન તેમજ દાન દક્ષિણા કરી શ્રાદ્ધ કરવું. શ્રાદ્ધમાં તર્પણ, પિંડદાન અને બ્રાહ્મણ ભોજન આ 3 ખાસ હોય છે. પૂજા પાઠની બધી જ જરૂરી સામગ્રી સિવાય તર્પણ માટે સાફ વાસણ, જવ, તલ, ચોખા, કુશા ઘાસ, દૂધ અને પાણીની જરૂરિયાત હોય છે. આ દિવસોમાં શ્રાદ્ધ ન થઈ શકે તો પિતૃપક્ષના 16 દિવસમાં કરી શકો છો. સંપૂર્ણ 16 દિવસ પણ ન હોય તો માત્ર 1 દિવસ એટલે સર્વ પિતૃ અમાસના દિવસે. સંપૂર્ણ 16 દિવસ પણ ન હોય તો માત્ર 1 દિવસ એટલે સર્વ પિતૃ અમાસના દિવસે શ્રાદ્ધ કરવાથી પિતૃઓને તૃપ્તિ મળી જાય છે. પ્રાસંગિકમાં આજનો વિષય શ્રાદ્ધ પર્વ પ્રારંભ. સંપાદન અને પઠન નિહલ ઠક્કરનું. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્રનું આપ સાંભળી રહ્યા છો.